આકાશવાણી અમદાવાદ વડોદરા। હવે આપ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં થયેલા મતદાન અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો। લેખક છે પ્રવેશ અડિયેચા। લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી। લોકશાહીનો મુખ્ય આધારસ્તંભ છે ચૂંટણી। સમગ્ર દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠક માટે અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું। આ વખતે દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો સહિત અનેક મતદારોએ મતદાન કરી લોકશાહીના પાયાને મજબૂત કરવામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી, જેના પરિણામે કુલ મતદાનની ટકાવારી 60.13%એ પહોંચી શકી। જોકે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 64.51% મતદાન નોંધાયું હતું, એટલે તેની સરખામણીએ આ વખતે 4.38% મતદાન ઓછું નોંધાયું। જોકે આ વખતે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા આ બેઠકને બાદ કરતા કુલ 25 લોકસભા બેઠક માટે મતદાન થયું હતું। રાજ્યમાં કુલ 4.79 કરોડ મતદારો પૈકી 2.88 કરોડ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। બેઠક પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક સિવાય તમામ લોકસભા બેઠક પર મતદાનનો આંકડો ઘટ્યો છે। આ વખતે સૌથી વધુ 72.71% મતદાન વલસાડ બેઠક પર તો સૌથી ઓછું 50.29% મતદાન અમરેલી બેઠક પર નોંધાયું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને બારડોલી લોકસભા બેઠક પર 60%થી વધુ મતદાન નોંધાયું છે, તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ અને દાહોદ લોકસભા બેઠક પર 55થી 60%ની વચ્ચે મતદાન નોંધાયું છે। ઉપરાંત અમદાવાદ પૂર્વ, પોરબંદર, અમરેલી, ભાવનગર બેઠક પર તો 55%થી પણ ઓછું મતદાન નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 28 વર્ષ બાદ મે મહિનામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું। આ પહેલા વર્ષ 1996માં મે મહિનામાં મતદાન થયું હતું। મતદાનના આ આંકડા પરથી જાણવા મળી રહ્યું છે કે શહેરો કરતા ગામડા અને આંતરિયાળ વિસ્તારમાં મતદાન વધુ થયું છે। રાજ્ય ચૂંટણી પંચે પણ વિવિધ કાર્યક્રમ, અભિયાન, સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમોથી મતદારોને જાગૃત કરવામાં કોઈ કસર છોડી ન હતી। ફક્ત બનાસકાંઠા બેઠક જ એવી છે જ્યાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કરતા મતદાન વધુ નોંધાયું છે। આ બેઠક પર આ વખતે 69.62% મતદાન થયું છે। ચૂંટણી પંચે એક પણ મતદાર મતદાન વગર રહી ન જાય તે માટે અંતરિયાળ વિસ્તારો જેવા કે ગીર જંગલના અંતરિયાળ વિસ્તારથી લઈ દૂરના અને દુર્ગમ ટાપુઓ તેમજ મર્યાદિત પરિવહન ધરાવતા વિસ્તારો સુધી મતદારોની સુવિધા માટે 11 જેટલા વિશેષ મતદાન મથક સ્થાપ્યા હતા। ગીરના જંગલની અંદર આવેલા બાણેજમાં તો શિવ મંદિરના મહંત એવા માત્ર એક મતદાર માટે ચૂંટણી પંચે વિશેષ મતદાન મથક સ્થાપિત કર્યું હતું, જ્યારે સાપ, નેસ, બેલિયાના વતની કુલ 42 મતદારો માટે ગીર જંગલના નેસ વિસ્તારમાં તંબુમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત 13મી સદીમાં ભારતમાં સ્થળાંતર કરીને આવેલા અને પૂર્વ આફ્રિકન લોકોના વંશજ એવા સિદ્દી સમુદાયના લોકો માટે અન્ય 3 મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યા હતા। આ જ રીતે ભરૂચ જિલ્લાના નાના ટાપુ આલિયા બેટ ખાતે એક શિપિંગ કન્ટેનરમાં અને કડાણા ડેમ જળાશયની અંદર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું। તદુપરાંત અમરેલી નજીક અરબી સમુદ્રમાં એક અલગ ટાપુ શિયાળ બેટના રહેવાસીઓને સેવા આપવા 5 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા। 7 મેએ મતદાન બાદ દાહોદ લોકસભા મત વિસ્તારના 123, સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક 220 પ્રથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાને આવી હતી। ત્યારબાદ ચૂંટણી પંચે અહીં થયેલા મતદાનને રદ કરી પુનઃ મતદાનનો નિર્ણય કર્યો હતો, જેના કારણે શનિવારે આ મતદાન મથક પર મતદારોએ પુનઃ મતદાન કર્યું હતું। રાજ્યના અગ્રણી મતદારોની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો, રાજવી પરિવારો સહિતના મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી। હમણાં જ આપ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં થયેલા મતદાન અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેના લેખક અને રજૂ કરતા હતા પ્રવેશ અડિયેચા। પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।